વિગતવાર સમાચાર પર નજર કરીએ તો દિયોદરમાં ધોળે દિવસે લૂંટના મામલામાં દિયોદર પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ લૂંટનો ભેદ ઉકેલ્યો છે. 20,95,065 રૂપિયાની લૂંટને 2 યુવાનો દ્વારા અંજામ અપાયો હતો. પોલીસે તમામ મુદ્દામાલ રિકવરી કરી બંને આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા. દિયોદર રેલવે સ્ટેશન ગોળાઈમાં રામેશ્વર વેપાર કેન્દ્રની દુકાનમાં આજે નોકરની આંખમાં ધોળા દિવસે કિસ્સામે મરચાની ભૂકી નાખી લાખો રૂપિયા ભરેલ થેલીની લૂંટ કરતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. જેમ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી શખ્સને ઝડપી પાડવા જિલ્લામાં કવાયત હાથ ધરી છે. 24 કલાક પોલીસ પેટ્રોલિંગ હોવા છતાં આજે ધોળા ચોરો બેકાબુ બન્યા છે. ત્યારે દિયોદર પોલીસે પણ ચોરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જાણવા મળતી માહિતી મુજબ દિયોદર રેલવે સ્ટેશન ગોળાઈમાં આવેલ રામેશ્વર વેપાર કેન્દ્રમાં આજે ધોળા દિવસે દુકાનની અંદર નોકર બેઠો હતો ત્યારે એક અજાણ્યો ઈસમ એકાએક દુકાનમાં આવી ભાવતાલ પૂછ્યા હતા. જેમાં નોકરની નજર ચૂકવતા દુકાનમાં આવેલ શખ્સે તેના હાથમાં રહેલ પડીકામાંથી નોકરની આંખમાં મરચાની ભૂકી નાખી ટેબલમાં રહેલ રૂપિયા ભરેલી થેલી લઈ એકાએક ફરાર થઈ ગયો હતો. જોકે થોડા સમય બાદ નોકરે બહાર આવી બૂમાબૂમ કરતા આજુબાજુમાંથી વેપારીઓના ટોળા દોડી આવ્યા હતા અને દિયોદર પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો એટલે કે દિયોદર નાયબ પોલીસ અધિક્ષક અને પીએસઆઈ સોલંકી ઘટના સ્થળે દોડી આવી તાત્કાલિક ધોરણે લૂંટ બનાવ જોઈ જિલ્લાના અલગ અલગ પોલીસ મથકે વાયરલ દ્વારા માહિતી આપી મુખ્ય હાઈવે ઉપર નાકાબંધી કરી હતી. જોકે ઘટનામાં સમગ્ર બનાવ દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાથી દિયોદર ડીવાયએસપી તથા પીએસઆઈ તેમણે કેમેરા ચેક કર્યા હતા. જેમાં એક કિસ્સમ મોઢે રૂમાલ બાંધી આવી દુકાનમાં પ્રવેશ કરી થોડી ક્ષણો સુધી નોકર સાથે ચર્ચા કરે છે. જેમાં એક હાથમાં રહેલ પડીકામાંથી મરચાની ભૂકી નોકરની આંખમાં નાખી રૂપિયા ભરેલ થેલાની લૂંટ કરી ફરાર થઈ જાય છે. ઘટનાની જાણ રામેશ્વર વેપાર કેન્દ્રના માલિકને થતા તાત્કાલિક દુકાને દોડી આવ્યા હતા અને તપાસ કરતા લાખોની લૂંટ કરી હોવાનું બહાર આવતા દિયોદર પોલીસે દુકાન માલિકની ફરિયાદ લઈ આગળની તપાસ હાથ ધરી છે. જોકે આ બનાવ બાદ દિયોદર વેપારીમાં ભારે ફફડાટ ફેલાવા પામ્યો છે. ગ્રાહકને સોનમાં આવ્યો ભાઈ માણસની આંખમાં મરચું નાખી 2-3 દિવસની કેસ કરી જે કરી હતી પાકીટ લઈ રવાના થઈ. કેટલી કેસ હતી? આશરે 20 ઉપરની. જે માણસ અંદર જે લૂંટ કરવા માટે આવ્યો હતો કેટલા સમય અંદર રોકાણ હતું પણ તમને જાણવા મળી શકે નહીં? 5 મિનિટ જેવું. એણે મને ફોન પર વાત કરાવી હતી. હા ત્યાં ભાઈને ફોન ભાવ કહે શું પૂછ્યું તમને? જે કહીએ વાત ભાવ આપણે ભાવ પૂછ્યા પછી એને મને પૂછ્યું કેટલી વારમાં તમે આવશો? 5 મિનિટમાં હું આવું છું, તું બેસ. 5 મિનિટ અંજારમાં બી જતો રહ્યો. દિયોદરમાં ઘણા સમયથી ચોરી અને ચીલ ઝડપના બનાવમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે હજુ ડુંચકવાડા ગામે થયેલ ઓઇલ ચોરીનો ભેદ ઉકેલાયો નથી. ત્યારે આજે ભરબજારે ધોળે દિવસે લૂંટનો બનાવ બનતા દિયોદર વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાવા પામ્યો છે. બપોરનો સમય હોવાથી રામેશ્વર વેપાર કેન્દ્રના માલિક ઘરે જમવા માટે ગયા હતા. ત્યારે દુકાન ઉપર નોકર એકલો હાજર હતો. ત્યારે કિસમ દુકાનમાં ઘૂસી જઈ નોકરની આંખમાં મરચાની ભૂકી નાખી લૂંટનો અંજામ આપ્યો હતો. જો કે આ લૂંટમાં પહેલાથી રેકી કરી હોવાનું દેખાઈ રહ્યું છે. દુકાન માલિક ઘરે ગયા બાદ થોડા સમયમાં લૂંટને અંજામ આપવામાં આવ્યો. જો કે આ લૂંટમાં કોઈ જાણભેદુ હોવાની આશંકા સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે લૂંટને અંજામ આપ્યા બાદ લૂંટારૂ નોકરનું બહાર પડેલો બાઇક પણ લઈ ગયો છે. શું બાઇકની ચાવી બાઇકમાં હતી કે પછી ટેબલ ઉપર, જેથી લૂંટારો ખુલ્લેઆમ બાઇક લઈ ગયો તેને લઈને પણ દિયોદર ચર્ચાએ જોર પકડ્યું છે. સીસીટીવી અને કોલ ડિટેલને આધારે તપાસ ચાલુ છે. આ બાબતે દિયોદર નાયબ પોલીસ અધિક્ષક પીએચ ચૌધરીએ જણાવેલ કે અત્યારે સીસીટીવીમાં એક શખ્સ દેખાય છે. જેમાં કેમેરાની તપાસ અને કોલ ડિટેલની તપાસ ચાલુ છે. દિયોદર રામેશ્વર વેપાર કેન્દ્રમાં લૂંટના બનાવને પગલે ભારે ફફડાટ ફેલાયો છે. જેમાં ઘટનાની જાણ દિયોદરના વેપારીએ પોલીસને કરતા દિયોદર નાયબ પોલીસ અધિક્ષક પીએચ ચૌધરી તથા પીએસઆઈ પીડી સોલંકી તેમજ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરીને આ લૂંટ કરનારને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. જગદીશ પઢિયાર સાથે રાજ ગજ્જર, લાઈવ ગુજરાત ન્યૂઝ, દિયોદર.